હવે જો આપણે અહીંયા જે કેરી છે એમાં આપણે ભૂકો અને દ્રાક્ષ નાખી દઈએ. તમને જેટલો ભૂકો ભાવતો હોય તો ભૂકો નાખવાનો, નકર પછી બદામ નાખી દેવાનું કટકા કરી. વંશને બદામના કટકા નથી ભાવતા, આપણે ભૂકો નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી નાખીએ આપણે ચમચીથી. આપણે ઓછું નાખશું, જેમ કે આપણે માથે છંટકાવ કરવાનો જ છે. આપણે ગંધારું લાગતું હશે પણ મસ્ત થશે. આપણે આનો અંદર જામ નાખી દઈએ થોડું, પછી માથે છંટકાવ માટે આપણે નાખવાનું તો છે. હવે જો અહીંયા આપણે જેમ નાખી દીધું છે જામ ઉપરથી, અને આપણે ખાંડ નાખી દઈશું. તમને જેટલું મીઠાશ લાગે એટલી તમારે નાખવાની. આપણે હવે ખાંડ પણ નાખી દીધી છે આની અંદર. હવે આપણે એને મિક્સ કરી નાખીએ. તો આપણે જો અહીંયા મિક્સ કરી નાખ્યું છે. હવે આપણે આઈસ્ક્રીમ એમ થોડી જમી ગઈ એના અંદર નાખી દઈએ આપણે. હવે આપણે આને મિક્સ કરી નાખશું. આપણે આમાં છે ને આઈસ્ક્રીમ નાખી દીધી. તમે જો દૂધ નાખવું હોય તો તમે દૂધ નાખી શકો છો. મેં થોડુંક નાખ્યું છે. આપણે આમાં થોડુંક એક જ પાણી નાખશું, વધારે નહીં નાખતા, નકર બગડી જાય. બસ એટલું કરી નાખજો, વરના બહુ બગડી જાય તમારું આઈસ્ક્રીમ. હવે આપણે આને છે ને સરસ મજાનું હલાવી દેજો, નકર પછી હવે આપણે તૈયાર થઈ. આપણે થોડીક ખાંડ નાખી દઈએ જેનાથી રગડો ન થઈ જાય. હવે આપણે ગુલ્ફી જે બનાવવાનું છે એમાં આપણે ભરી દઈએ થોડીક, ને થોડુંક છે આપણે આઈસ્ક્રીમની ડબલીમાં જામવા મૂકી દઈએ તો બે થઈ જાય. પછી માથે ડેકોરેટ આપણે એવી રીતે જ કરવાનું છે. બદામના કટકા નાખી દેજો, અને સુકલ જે દ્રાક્ષ છે એના કટકા એના 2 કટકા કરી બેયના, ને એ બેન માથે છાંટી દેવાના. ગુલ્ફીમાં છે ને એમાં અંદર આપણે કંઈ નાખવાની જરૂર નથી. એમાં આપણે રોગું ભરી દેવાનું છે, પણ આઈસ્ક્રીમમાં છંટકાવ માથે નાખવા માટે. ગુલ્ફીમાં તો આપણે ઉપરથી નાખી દઈશું, જ્યારે નીકળી જાય ત્યારે આપણે માથે છાંટી દઈશું. તો હવે આપણે બદામના કટકા કરી લેવાના, સુકલ દ્રાક્ષના કટકા કરીને થોડુંક માથે જામ છાંટી દેવાનું. તો 3 વસ્તુને માથે છંટકાવ કરી નાખવાનો. તો અત્યારે આપણે ભરી દઈએ આઈસ્ક્રીમની ડબલીમાં અને ગુલ્ફીનું જે બનાવવાનું હોય એમાં, ને ફ્રીજમાં જામવા મૂકી દઈશું. તો ફ્રીજમાં જવા મૂકી દઈએ, પછી કાલે ખબર પડશે કે આઈસ્ક્રીમ કેવી બનશે. ને આપણે આ જે વિડીયો છે આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 કરશું, કેમ કે બહુ મોટો વિડીયો થઈ જાય, એટલે પાર્ટ 1 ને પાર્ટ 2 કરી દઈશું, એટલે તમને ખબર પડી જાય કે અમારી આઈસ્ક્રીમ થઈ. તો હવે આપણે આઈસ્ક્રીમ જે મેંગો જેવું કંઈક બનાવ્યું છે, આપણે આઈસ્ક્રીમના ને ઓલામાં ડબલી છે ભાઈએ તમને દીધી હતી, અને મારી ડબલી ધોઈ નાખી છે આઈસ્ક્રીમ ખાલી કરી, એમાં પણ ભરી દઈશું. ભરી દઈએ. હવે જો આપણે જે હે ને આઈસ્ક્રીમ હતી આપણે જે બનાવ્યું હતું, તો થાળીમાં જે આપણે હે ને આઈસ્ક્રીમની 2 ડબલીઓ ભરી લીધી, ને 6 ગુલ્ફીઓ બનાવી લીધું, ને 3 ગુલ્ફી જે હતી એમાં નીચે આપણે હે ને બદામના કટકા નહીં ખાતા, સુકલ દ્રાક્ષના કટકા નહીં ખાતા, જામ નાખ્યું હતું, ને ભૂકો નાખ્યો હતો બદામનો. ને જે આ જે આઈસ્ક્રીમ અમે બનાવી એમાં એમ જ છે, એવી રીતે જ મેં બધું કર્યું. તો આપણે જે આ છે ગુલ્ફીઓ એ તો આપણે ભરી લીધું. આ 3માં નાખ્યું બધું, ને આ 3માં નથી નાખ્યું. ને અહીંયા આઈસ્ક્રીમ પણ આપણી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો.
હવે આપણે આને ફ્રીજમાં જામવા મૂકી દઈશું. કાલ સવારે જોશું રિઝલ્ટ શું આવે, કેવી રીતે આપણે આઈસ્ક્રીમ થઈ જાય. તો ચાલો હવે આપણે આને ફ્રીઝરમાં મૂકી દઈશું. કાલ સવારે આપણે એને ખાશું. ભાઈ કે હું તો કાલ સાંજે ખાઈ મોબાઈલ જોતો હતો, તું કાલ સવારે સાંજે ખાજે, હું તો કાલ સવારે ખાઈ લઈશ. આપણે જો અહીંયા 2 આઈસ્ક્રીમ બની ગઈ છે. ડબલ્યુ જે લઈ આવ્યા હતા આપણે 2માં પેક કરી દે હવે. ને અહીંયા આપણે ગુલ્ફીઓ તૈયાર થઈ ગયું છે, આપણે બધું ભરી લીધું છે. બધો સામાન આપણે મૂકી દીધો, એમ કે સાફ કરી નાખ્યું બધું. અહીંયા જો કંઈ નથી. હવે આ બધી વસ્તુઓને આપણે મૂકી દઈએ. 2 આપણે 3 કેરી આપણે જે કહ્યું હતું કે 3 કેરીઓ, હવે તો મમ્મીએ કીધું કે 4 કેરીઓ નથી કર, 3 કેરીઓને કર, બહુ થઈ જાય. તો જો આપણે 4 કેરી કર્યું હોય તો હજી ડબલી એક ઘટત, એમાં ભરવું પડત. હવે થોડુંક વધ્યું હતું એ મેં પછી ખાઈ ગયું, થોડુંક એક વધ્યું હતું. આ છે ને એમાં અડધું એટલું ભરે એટલું વધ્યું હતું 7મીમાં. આ 2 ડબલ ભરાઈ ગયું આપણી. અને આ 6 જે આપણે 6 છે, અહીંયા 3 અને આ 3 છે, 6 થઈ ગયું. 6 ગુલ્ફીઓ બનશે ને 2 આઈસ્ક્રીમ થઈ જશે. ચાલો હવે આપણે એને ફ્રીઝમાં જામવા મૂકી દઈએ. કાલ સવારે રિઝલ્ટ જોશું કેવું આવે. તો અમારા વિડીયોને આગળ સુધી જોજો. આવજો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? તો અત્યારે જો હમણાં બ્રશ કરી લીધું ને આપણે હમણાં ઉઠ્યા ને હવે આજે આપણે ગુલ્ફીની આઈસ્ક્રીમ જે બનાવી હતી એનું આજે આપણે રિઝલ્ટ જોઈશું કે કેવી બની. અત્યારે જામી ગઈ હશે. આપણે કાલે સાંજે બનાવી હતી, કાલે 5 વાગ્યા ઢોકળી બનાવી હતી આપણે. તો બહુ વાર લાગી. પપ્પા ભીહું લઈને આવી ગયા, ત્યાં ભીહુંને બધું દોવી લીધું, ત્યાં સુધી અને આઈસ્ક્રીમ બનાવવામાં આપણે વ્યસ્ત થઈ ગયા હતા. તો આજે આપણે ફાઇનલ રિઝલ્ટ જોઈશું કે જામી ગઈ કે નથી જામી. હવે આઈસ્ક્રીમ તો ખબર નહીં, ગુલ્ફી તો જામી જ ગઈ હશે, પણ આઈસ્ક્રીમ કંઈ ખબર નથી. હવે આપણે આઈસ્ક્રીમનું જોઈ લઈએ કે જામી ગઈ નહીં. હવે ફ્રીજમાં જ કાઢી તો લઈએ. ઓકે, જામી ગઈ છે ગુલ્ફી, જામી ગઈ. ખોટું ન બોલાય. જો આ બધાય છે, એમાં છે ને 6 છે, એ 6 ભરાઈ ગયા હતા. જે 2 આઈસ્ક્રીમ છે એ વંશ ખાય. વાહ ભાઈને આપણે કહીએ કે વંશ અહીંયા આવતો, કામ છે, હમણાં આવશે. વંશ, એ વંશ, પાછળ હટાડી દીધું. એ વંશ, કાં નથી આવતો? એ વંશ, અહીંયા આવતો. હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છે બધા? દાયરા અમે કાલે જો ગુલ્ફીની આઈસ્ક્રીમ બનાવી હતી અને આજે અમે ગુલ્ફીની આઈસ્ક્રીમ ખાશું. આવજો. મારા હાથમાં શું હોય પાછળ? ગુલ્ફી. પાકું ગુલ્ફી જ લે. આ તો ડાયરેક્ટ જ સમજુ કે ગુલ્ફી જ છે. ખબર જ હોય ને ગુલ્ફી હોય. હવે આપણે ગુલ્ફીને અહીંયા થોડી વાર મૂકી દઈએ, આઈસ્ક્રીમ જોઈ આવીએ જામી ગઈશ કે ન જામી. તો હવે જો આપણે અહીંયા ગુલ્ફી કાઢી લીધી, ગુલ્ફી બધી જામી ગઈ છે. હવે આ 2 જાયમાં કે નથી જાયમાં, આમાં ભીખું મડબ નહીં ડબલ્યુ લેવા હતા, આમ ફિટય થાય. હવે આ રીતે જો આને આપણે ખોલી લઈએ. વંશ, ઓ કેવી મસ્ત થઈ. જો આપણે એમાં જામી ગઈ આખી. જો ઓ જામી ગઈ છે. હવે આને શું થયું હોય? આ તો
બહુ મસ્ત બે જામી ગઈ છે. નાના આપણે હમણાં આપણે કાઢશું પર ફ્રીજે મૂકી દઈએ. આ બે ખાઈ લઈએ પછી આપણે આ ગુલ્ફી કાઢશું. આલા તારી છે લઈ લે. હવે આપણે ફ્રીજમાં મૂકી દઈએ. તો હવે આપણે આઈસ્ક્રીમને ખાઈ લઈએ ચમચીથી. વળત કે અમારે ચમચી ત્યાં ખોવાઈ ગઈ. અમે કીધું કે આ ચમચી તો ખાઈ લે. અમને એનાથી ન ભાવે. અમે તો કે અહીંયાથી ખાઈ લે. હવે મમ્મીને બરાબર વાગ્યું કે મમ્મી અહીંયા આવો ને. હાલે મારે તો મેં ચમચી તો ખોઈ ગઈ પણ મારે આનથી જ મસ્ત મગાવ્યું. આપણે જો પાછી વોચ કે તો એ હાચે બીજું બારે બે બે કે પકડે તો એને બાદ પાછી ફીટ કરી. લઈ લે આ ઉગડી જશે. તું ખાઈ લે ને તું ઉગડી જશે. હવે આપણે ખાઈ લઈએ. ઓય માં ઉગડી ગઈ. ઉગડી ગઈ તો ઉગડી મજા ઉગડી ગઈ. અંદરથી કઈ કપાતું માં. બહુ મસ્ત બની છે આઈસ્ક્રીમ. બહુ મસ્ત. તમારે કઈને ખાવી હોય તો જો રે. જામ હું તો ખાઉં પહેલે. જામ છે. મત કઈ નહીં દેખો. અંદર જામ છે. મત કઈ નહીં દેખો. કેરી પણ છે. અહીંયા પર જો જામ ને કેરી બે છે. અલે રાખ તો. ચમચી જલ્દી કર. હવે આમાં આમ કરી લીધું છે. તમારે કોઈને ખાવું હોય તમે જરૂર આવજો. કા એ બંધ કર દે. તને ફિટ કરતા નહીં આવડે વાસી નહીં થાય. તો હવે અમે તો જોઈ લીધું કેવી રીતે મસ્ત આ આઈસ્ક્રીમ બની ગઈ. મજા આવે ખાવાની. બહુ મસ્ત બની. તમે પણ ઘરે ટ્રાય કરજો, બનાવજો. હમણાં તો બહુ ભાવ્યા. કા હા એક આઈસ્ક્રીમ હતી ને એ ઓછી છે. એક જ નાખી ને એટલે હે ને ઓછી થઈ ગઈ. એસાને આપણે મેંગો આઈસ્ક્રીમ કહી શકીએ. મેંગો આઈસ્ક્રીમ તો બને. મેંગો આઈસ્ક્રીમ નો કહે તો કાં કે મેંગો આઈસ્ક્રીમ કહી શકીએ. અમારા કાજુના કટકા દેખાડ ઉપરથી એ થોડા ખારા લાગે. કાજુ બદામની હોય તો બહુ મજા આવે. પેલું કાજુ નાખો ને પછી બદામ નાખો. દૂધ ને પાણી ખાંડ પૂરું. જામને કોઈ દી ન બને. કેમ જામ ન બને. મેં પણ મોબાઈલમાં જોયું તો કેવી રીતે બનાવાય પણ અમે એમાં અલગ બનાવતા હતા. હા
ખોટું ન કહેવાય. મેં પણ છે ને મોબાઈલમાં જોયું હતું કે કેવી રીતે આઈસ્ક્રીમ બનાવે, કેવી રીતે ગુલ્ફી બનાવે. મેં કીધું પછી હું વિડીયો બનાવીશ, પણ મેં કીધું કે ના હવે આવી રીતે હું બનાવીશ તો પછી બધા મને કહેશે કે તમે તો જોઈને બનાવો. ગુલ્ફી તમને ખબર હતી કેમ બનાવવાની છે? હા, ગુલ્ફી તો અમારે પહેલાં છે ને કેવી રીતે બનાવતા, મમ્મી દૂધ લઈ લેતા અને એમાં ફ્રૂટ સલાડનું જે પાવડર આવે ને, ફ્રૂટ સલાડનું એ પાવડરમાં નાખી દે, દૂધમાં મિક્સ કરી નાખીએ અને પછી એમાં ખાંડ નાખી દઈએ અને એમાં ફ્રૂટ જવા નાખી દઈએ, કે બદામ ને એવી રીતે સૂકી દ્રાક્ષ ને સફરજનના કટકા ને સૂકી દ્રાક્ષ ને સુકાયેલા દ્રાક્ષ તો હે ને એના કટકા નાખી દઈએ સફરજનના ને એવી રીતે ફ્રૂટ્સના ને પછી હે ને ગલ્ફીના અંદર છે ને રાખી દઈએ ફ્રીજમાં અંદર જામવા માટે. તો છે ને ત્યાં અમે એવી રીતે ગુલ્ફી ખાતા, પણ આજે આ કેરીનું અત્યારે મોસમ હાલે છે ત્યારે કેરીનું ખાવાની મજા આવે અમને. તો હું એ વિચારતી હતી કે હું કેવી રીતે હવે ગુલ્ફી અને આઈસ્ક્રીમ બનાવું, કેમ કે જો આ મોબાઈલમાં જોતી હતી ને તો એમાં કેટલી અલગ રીતે બનાવતા હતા ને એવી રીતે આપણે કરીએ ને તો હા સિમ્પલ સાદી ગુલ્ફી થાય. એકમાં તો એમ બતાવતા હતા કે પહેલે તો આ જે આમ કોઈ લઈ તો એમ કહેતા હતા કે પહેલે તો છે ને કેરી લઈ લેવાની, મોબાઈલમાં જોયું તો એવી રીતે પહેલે કેરી લઈ લેવાની, પછી કેરી છે અને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું, એનો રસ થઈ જાય પછી એમાં આપણે ખાંડ નાખી દેવાની, ખાંડને મિક્સર કરી નાખવાનું ને પછી ગુલ્ફીનું ઓલામાં અંદર નાખી દેવાનું અને પછી જ્યારે બાઢેકા કરી નાખે એમાં તો કેસર છાંટી દેવાનું. એ ગુલ્ફી થતી હતી. હવે મમ્મીને આપણે ચખાવી આપણી આઈસ્ક્રીમ કેવી થઈ. મમ્મી અહીંયા ચાખો અમારી પણ, વંશની એકડી ન ચખાય બધે. અહીંયા મારી તો ચાખો, મમ્મીને ચખાડીએ કેવી થઈ મારી. હવે જો મમ્મી ચાખશે હમણાં. મમ્મી ખાતી તાતી છે ને કેવી થઈ મમ્મી? મસ્ત ને. બેઠો બેસીને ખાઈ લે મારો દીકરો, મોટર ચાલુ કરો. તો હે ને હવે ગુલ્ફી પણ હમણાં કાઢશું એવી થઈ જો. પહેલાં આપણે આમ બધા આ ખાઈ લઈએ પછી ગુલ્ફી દેખાડશું આપણે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. અમારા વિડીયો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો ને. તો આપણે જો તમને કીધું કે મેં આઈસ્ક્રીમ બનાવી તો તમને પાર્ટ 1 તો તમને મળી ગયો હશે, પણ તમને પાર્ટ 2 આજે તમને મળી જશે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ. આપણે તમે પણ ઘરે ટ્રાય કરજો આઈસ્ક્રીમ કેવી બને. અમારે તો બહુ મસ્ત નહીં બની હતી, અમને તો ભાવી હતી, વંશને તો બહુ ભાવી હતી, મને પણ બહુ ભાવી હતી, મમ્મીએ પણ તો બહુ ભાવી હતી. તો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ. અમારા વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને આગળ શેર વધુ કરજો એટલે અમારા સબસ્ક્રાઈબર વધતા જાય. તો આવજો, કાલે પાછા આપણે નવા બ્લોગ્સ સાથે પાછા મળીએ. બાય બાય.